આપણી પવિત્રાની વાસળીને આજે આપ્યું નામ એ સૌથી અલગ પંખુરી. જય માતાજી મિત્રો. સવારના મારે જવાનું હોય પાંજરાપોર ને હું પહોંચી ગયો આપણી ગૌશાળે. જે વાસુડા દૂધ પીએ એ દૂધ પીને, જે ખાણ ખાય એ ખાણ ખાઈને આરામથી બેઠા હતા. આ બાજુ પોપટીઓ પણ સવારનું ખાણ ઓકે કરીને આરામ ઉપર ઉતરી ગયો હતો. સાંજનું ખાણ અત્યારથી બફાવા લાગ્યું હતું. એ બધું ચેક કરતો કરતો હું પહોંચી ગયો ગાયો પાસે. ગાયો બધી આરામથી એક જગ્યાએ બેઠી હતી. તો પછી મેં ચેક કરી કોયલ ને કોયલ અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે. બસ વરાકની અંદર થોડો આરહો છે. પછી મેં પૂછ્યું રુદ્રને કે કેટલા દિવસ કાઢશે આપણી કોયલ. તો રુદ્ર કે 2 દિવસ. તો મેં કીધું 2 દિવસ નહીં, એવા તો 2 દિવસ કેટલાય કાઢશે જ્યારે માંડવી હશે. પછી મેં જોયું કે આપણા વાડાની એક્સ્ટ્રા સુવિધાનો લાભ તો સૌથી વધારે પાડી જ લે છે. આપણી ગૌશાળાએ સવારમાં બધું ચેક કરીને હું પહોંચી ગયો પાંજરાપોર. પાંજરાપોર લીલોચરો ભરીને આ વિશાળ ટ્રેક્ટર આવ્યું હતું કે જેને તમે હાથી પણ કહી શકો. તો પછી હું મારા જીવનની અંદર સૌ પ્રથમવાર આવડા વિશાળ ટ્રેક્ટરની અંદર બેઠો અને બેહીને થોડુંક આમ તેમ હલાવ્યું ને ફિલિંગ લીધી ને ફિલિંગ ગુડ આવ્યું. પાંજરાપોરથી હવે હું આવી ગયો તો આપણી ગૌશાળાએ. ને આપણી ગૌશાળાએ હું બેઠો હતો આ પારી ઉપર આ સરસ મજાનો નજારો જોવા માટે. બપોરના ગાયોને નીણમાં નાખી હતી લીલી મવડી. ને ગાયો કેવી રીતે ખાય જુઓ, એના ઉપરથી ખબર પડી જાય કે મવડી સરસ મજાની હતી. એવી જ સરસ મજાની મવડી ખાવા માટે આ પર રાહ જોતા હતા આતુરતાથી. તો એ બધાને પણ અમે નીણ કરી નાખીને એમાં રાગેણી પણ ખાતી હતી. બપોરથી હવે પડી ગઈ સાંજ ને બધાને ખાણ મુકાઈ ગયા હતા. ત્યારબાદ છોડી મેં પવિત્રાની વાસળીને આજે આ વાસળીનું નામકરણ આપણે કરી નાખવાનું છે. ત્યાં થોડી વારમાં જ આવી ગયા ચેતનભાઈ ગૌશાળાને આવીને સીધા કલ્યાણીને દોવા જ લાગ્યા. મેં પછી ચેતનભાઈને વાત કરી કે હવે વાસળીને અઠવાડિયું 10 દિવસ જેવું થઈ ગયું છે તો કંઈક નામ વિચારો. ચેતનભાઈ કલ્યાણીને દોતા દોતા ઓન ધ સ્પોટ નામ કહી દીધું કે પવિત્રાની પંખુરી. આ પંખુરી નામ એટલું યુનિક છે કે અત્યાર સુધી મેં તો ક્યાંય સાંભળ્યું નથી. તમે ક્યાંય સાંભળ્યું તો કોમેન્ટ કરજો. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.